થર્ડ કોર્સમાં સેલેડ હોય છે અને આજે જે હું સેલેડ બનાવવાની છું એ છે ક્યુકમ્બર પાઇનેપલ સેલેડ. ઓકે, આમ કોમ્બિનેશન ઇન્ટરેસ્ટિંગ લાગે છે. અને ઇન્ગ્રેડિયન્ટમાં શું છે? ઇન્ગ્રેડિયન્ટમાં પાઇનેપલ છે, ફ્રેશ પાઇનેપલ, ક્યુકમ્બર, અનિયન રિંગ્સ છે અને બાકી જે મસાલા એડ કરવાના છે. ઓકે, તો ચલો ફટાફટ શરૂ કરી દઈએ. સૌથી પહેલા આ જે ખીરા જેને કહીએ આપણે એ કાકડી લેવાની છે આપણે અને એને પીલ કરી અને એને ડાઈસ કરી લેવાની છે અને મોટા ચોપ્સ કરવાના છે. નોર્મલી થર્ડ કોર્સમાં જે સેલેડ આપણે સર્વ કરતા હોય છે ઘણી જગ્યાએ 7 કોર્સ મીલમાં સેલેડ ને મેઇન મીલ પછી પણ સર્વ કરવામાં આવે છે. એમ કહેવાય છે કે ડાયજેશન માટે સારું, એટલે ઘણી જગ્યાએ એવી રીતે પણ સર્વ કરવામાં આવતું હોય છે. અત્યારે આપણે એને થર્ડ કોર્સમાં લઈએ છીએ. અત્યારે થર્ડ કોર્સમાં લઈએ છીએ કારણ કે નોર્મલી આપણે એ રીતે ખાવા ટેવાયેલા છીએ. હવે આ જે ડુંગળી છે એની રિંગ્સ કરવાની છે. એવી જ રીતે ફ્રેશ પાઇનેપલ ને પણ ડાઈસ કરેલા છે. ઓકે, લગભગ સેમ સાઈઝ રાખીએ છીએ. હા, સેમ સાઈઝ રાખવાની. ક્યુકમ્બર અને પાઇનેપલ ની સાઈઝ સેમ રાખવાની. એક બોલ લેશું. એ બોલ ની અંદર ફ્રેશ ડાઈસ કરેલા પાઇનેપલ લેશું. સેલેડ નું જ્યારે સિલેક્શન કરવામાં આવે છે મેનુમાં ત્યારે કયા બેઝ પર સિલેક્ટ થતું હોય છે? નોર્મલી સેલેડ એવી વસ્તુ છે કે બધામાં મેચ થતું હોય છે પણ એના ડ્રેસિંગ અલગ અલગ લેવા પડતા હોય છે કે જેમાં જે સૂટ થાય એ રીતે. આ ડાઈસ કરેલા ક્યુકમ્બર લેશું. અત્યારે મેં મિક્સ મેચ મેનુ લીધું છે, કોઈ પર્ટિક્યુલર ક્યુઝિન નથી લીધું, એટલે આપણે સેલેડ આપણી રીતે લઈ શકીએ એમાં મેચ થાય એવું. ડાઈસ કરેલા ક્યુકમ્બર એડ કરી દીધા. હવે એની અંદર અનિયન રિંગ્સ પણ એડ કરી દઈશું. સૌથી પહેલા લીલા ધાણાને ચોપ નથી કરવાના, જસ્ટ એને હાથેથી કટ કરવાના. હા, આપણે કેટલા અત્યારે આપણે પાઇનેપલ અને ક્યુકમ્બરમાં બીજું કોઈ એડ કરવું હોય તો કરી શકાય? હા, પાઇનેપલ અને ક્યુકમ્બર આપણે જે લીધા છે એની સાથે સ્વીટ કોર્ન પણ સરસ લાગે છે. તો સ્વીટ કોર્ન ને પાઇનેપલ નું પણ ખાલી કરવું હોય, ક્યુકમ્બર ને અનિયન તમારે ન નાખવા હોય તો પણ ફાઇન લાગે છે. અથવા સ્વીટ કોર્ન, બેલ પેપર્સ અને પાઇનેપલ એટલે અલગ અલગ કલરના બેલ પેપર્સ લેવાના, યલો, રેડ, ઓરેન્જ, ગ્રીન, અને એની સાથે પાઇનેપલ અને એની સાથે સ્વીટ કોર્ન. પણ જે સોસીસ ને બધું છે એઝ ઇટ ઇઝ રાખવાનું, એ પણ બહુ જ ફાઇન લાગે છે, બહુ કલરફુલ ને ટેસ્ટી લાગે છે. મોટા સાઈઝ ને કાપીને ફુદીનો આપણે આમાં ચોપ કરીને નાખીએ છીએ કારણ કે ખાતી વખતે આખા પાંદડા મોઢામાં આવે તો એક જ ફુદીનાનો ટેસ્ટ આવશે. ચોપ કરેલો હશે તો એ આખું કોટ થઈ જશે બધા સેલેડને, એટલે એનો ટેસ્ટ વધારે ફાઇન આવશે. હવે આને પ્રોપર કોટિંગ થઈ જાય આ બધી વસ્તુ, એના માટે સૌથી પહેલા આપણે 1 ટીસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લેવાનું છે, જેનાથી બધું વસ્તુનું પ્રોપર કોટિંગ થઈ જશે સેલેડમાં. એકદમ થોડું લઈએ. હા, થોડું લેવાનું. હવે એની અંદર સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. નોર્મલી છે ને સોલ્ટ બહુ જ ઓછું યુઝ કરવામાં આવતું હોય છે, જેને જોતું હોય એ રીતે ઉપરથી જ લોકો લેતા હોય છે. અને કોઈ પણ ટાઈપના સેલેડમાં બને ત્યાં સુધી મીઠું એડ કરીને કે બધા મસાલા એડ કરીને ઓછું સર્વ કરવામાં આવતું હોય છે, કારણ કે બહુ વાર સુધી પડ્યું રહે તો એનું મજા નથી આવતી. તો બાજુમાં સોલ્ટ, પેપર, સોસીસ બધું આપેલું હોય છે તો એ તમે તમારી રીતે એડ કરીને પણ નાખી શકો. અને ક્યુકમ્બર પણ છે અંદર, એટલે સોલ્ટ થી થોડું થોડું પાણી પણ છૂટવા લાગશે. પાઇનેપલ માંથી પણ છૂટે અને ક્યુકમ્બર ને ડુંગળીમાંથી પણ છૂટે, તો તમે એ રીતે પણ આપી શકો કે રો સેલેડ ને તમે સર્વ કરો અને બાજુમાં સોસીસ સર્વ કરવાની. તો જેને જોઈએ એ પ્રમાણે એ લોકો. પણ આ એક પર્ટિક્યુલર સેલેડ છે, પર્ટિક્યુલર ટેસ્ટ આપણે કરવાનો છે, એટલે આમાં હું મિક્સ કરું છું. બાકી અધરવાઇઝ તમારે ખાલી સોલ્ટ, પેપર ની એડ કરવાનું હોય તો તમે ઉપરથી નાખી શકો. હવે એની અંદર આપણે લેશું ચીલી સોસ. 1 ટીસ્પૂન જેટલો ચીલી સોસ છે અને દળેલી ખાંડ થોડી લેશું. આપણે આ બધું થોડું સ્પાઇસી લીધું છે અને પાઇનેપલ થોડું વધારે ખાટું હોય તો થોડી દળેલી ખાંડ લેશું, એનો ટેસ્ટ સારો લાગે છે. પણ બહુ વધારે પડતું સ્વીટ બી નહીં કરવાનું કે ફ્રૂટ સેલેડ જેવું થઈ જાય એવું સ્વીટ નહીં કરવાનું, એકદમ માઇલ્ડ લેવાની. 1 ટીસ્પૂન જેટલી આપણે આપણા શુગર એડ કરીશું. ચીલી ફ્લેક્સ નાખી દઈશું. આ એકદમ ડિફરન્ટ છે સેલેડ, ને ચીલી ફ્લેક્સ થી થોડું સ્પાઇસી પણ વધારે લાગશે, સ્વીટ લાગશે, સાર લાગશે, એ બધું ડિફરન્ટ ટેસ્ટ આવશે બધા. હવે આ બધું મિક્સ કરી લેશું આપણે. ચીલી સોસ અને ચીલી ફ્લેક્સ
લીધું છે એનો ટેસ્ટ કેવો લાગશે? આપણે નોર્મલી જે સેલેડ હોય છે તો એમાં આપણે લીલી ડુંગળી છે, કાકડી છે, ટમેટા છે કે એ બધું આપણે સર્વ કરતા હોય છે. કોઈ વાર લેટસ આવતું હોય, લેટસ, બેલ પેપર્સ એવું બધું આપણે નોર્મલી લેતા હોય છે. આ આપણે પાઇનેપલ ની સાથે લીધું છે. તો પાઇનેપલ સ્વીટ એન્ડ સારો હોય, તેમાં થોડો સ્પાઇસી ટેસ્ટ આવશે તો બહુ ડિફરન્ટ ને સરસ લાગે છે. જ્યોતિબેન, તમે જે સેલેડ પાઇનેપલનું બનાવ્યું છે એને આપણે કેટલી વાર ફ્રેશ રાખી શકીએ? આપણે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે એને કેટલું પહેલા પ્રિપેર કરવું પડે કે એટ એ ટાઈમ પ્રિપેર કરવું પડે? સેલેડ છે ને ક્રન્ચી નથી રહેતું, તો જ્યારે બી તમારે ગેસ્ટ આવવાના હોય તો તમે સેલેડને કટ કરીને પ્રિપેર કરીને રાખી દો, પણ જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ અંદર મસાલા એડ કરો તો તમારું સેલેડ વધારે ક્રન્ચી ને ફાઇન રહેશે. લીપી, લાસ્ટમાં આપણે સર્વ કરતા પહેલા લેમન જ્યુસ એડ કરી દઈશું. એની ઉપર આપણે થોડું ચીલી ફ્લેક્સ, થોડો સોસ અને સર્વ કરી લઈએ. તો લીપી, પાઠશાલાનું આપણું ત્રીજું લેસન એટલે કે થર્ડ કોર્સ રેડી થઈ ગયો છે. ક્યુકમ્બર પાઇનેપલ સેલેડ રેડી છે.